અમરેલીના બગસરામાં પ્રથમ વખત જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દ્વારા યોજાયેલી આ 3 દિવસીય શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। અરે જય ગૌ માતા। આજે જે શિબિર છે જીવન વિદ્યા શિબિર છે, એક અનોખી માનવને માનવનું શિક્ષણ આપવું એ શિબિર છે। અને એ અમે પોતે જ્યારે 2021માં અમે આ શિબિર ભરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે માનવને બનાવ હોય તો જીવન વિદ્યામાં લઈ જવા જ પડશે। એટલે અમે બગસરાનો એક પ્રોગ્રામ કર્યો હતો। અહીં બગસરાના 5-6 લોકોને અમે શિબિરમાં મોકલ્યા। શિબિર ભરી ત્યારે દેવચંદભાઈને એના ધ્યાનમાં આવ્યું કે આ શિબિર અહીંયા કરવી જોઈએ। એટલે અમે આ આખી શિબિરનું આયોજન કરીને તાલુકાની શિબિર થવી જોઈએ, એમાં ખેડૂતો આવવા જોઈએ, મહિલાઓ આવવી જોઈએ અને નિવૃત્ત કર્મચારીઓ બધા પણ આવવા જોઈએ, ઉદ્યોગપતિ આવવા જોઈએ। એ રીતનું આખું આયોજન કરીને આજે 150 જેટલા કાર્યકર્તાઓનો વર્ગ ખૂબ સક્સેસ સાથે અહીંયા જીવન વિદ્યાનો રાખ્યો છે। આ શિબિરનો હેતુ એ છે, અત્યાર સુધી માનવને બધી જાતની શ્રદ્ધાઓ આપી છે, શ્રદ્ધામાં માનવ ફેર્યો નથી, માનવ નથી બન્યું। આજે અમારા ખેડૂત નથી એટલું બધું ઝેર નાખી ખોરાક પકવે છે, માનવને ખવડાવે છે, તો માણસો મરવા માંડ્યા, પણ એને ધ્યાનમાં નથી કે આ હું માનવ છું। તો એને માનવને માનવ કે હું માનવ છું, 800 કરોડ લોકો એક જ છે, એવી જે ભાવના ઊભી કરવાનું અમારું પરિવાર ઊભો કરવાની આખી યોજના છે। મારું નામ જનક સાવલિયા છે, હું સુરતથી છું, હું એક શિક્ષક છું અને આમ મારું નેટિવ પ્લેસ અમરેલી પાસે જ છે, નવાગામ જાંબુડા। શિબિર મને ઘણા સમયથી એવું લાગતું હતું કે આ શિક્ષણ જેટલું વધતું જાય એમ માનવજાતની સમસ્યા ઘટવી જોઈએ, એના બદલે સમસ્યાઓ વધી, વ્યક્તિગત સમસ્યા વધી, પારિવારિક સમસ્યા વધી, એકબીજા પર પ્રભાવો એકબીજાના વધ્યા, નથી કરવું છતાં કરવું પડે એવા દબાવ વધ્યા। આ વધવાનું કારણ શું એ મારી વ્યક્તિગત પણ શોધ હતી અને મને એવું લાગતું હતું કે આ બાળકોમાં પણ આ વધતું જાય છે। ખાસ કરીને કેફી દ્રવ્યો તરફ જવું, લગ્નમાં છૂટાછેડા થવા અને